નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિસ્તારથી સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ વતનના પ્રવાસે છે, ત્યારે 12 જ્યોતિર્લિંગ પૈકી સોમનાથ દાદાના દર્શને પીએમનો કાફલો પહોંચ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ મંદિર પરિસરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ સાસણગીર જવા રવાના થયા હતા. આગળ મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. પીએમ નરેન્દ્ર મોદી જેવો સાસણ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સાસણગીરમાં આગમન. ભાલસેલ હેલિપેડ પર ઉતરાણ કરી સિંહ સદન પહોંચ્યા. કાફલા સાથે પીએમ મોદી સિંહ સદન પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લોકોએ સ્વાગત કર્યું. ભાલસેલ હેલિપેડ પર ઉતરાણ કરી સિંહ સદન પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. વડાપ્રધાનનું સાસણગીર ખાતે આગમન થયું છે. જે દ્રશ્ય જોઈ શકો સિંહ સદનની અંદર આજે વહેલી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સાસણગીર ખાતે પહોંચ્યા છે. વિશાળ કાફલો છે તે જોઈ શકાય છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તેમનું સ્વાગત કરવા માટે લોકોની ભીડ છે તે જામી છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે વડાપ્રધાને કારની અંદરથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને હાલ જે રીતે વડાપ્રધાન છે તે સાસણગીર ખાતે પહોંચી ગયા છે. અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ સાસણ. વડાપ્રધાન આગળ વાત કરીશું. સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, જામનગરની મુલાકાતે પહોંચી મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ક્રિકેટરો, જેઓ જામનગરની મહેમાન બની. મહિલા ક્રિકેટરોનું જામનગર એરપોર્ટ પર આગમન. મહિલા ક્રિકેટરો જેઓ વનતારાની મુલાકાત લેશે, અંબાણી પરિવારના મહેમાન બનશે. હાલ વુમન્સ આઈપીએલ ચાલી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ક્રિકેટરો જામનગરના મહેમાન બની છે. મહિલા ક્રિકેટરો જેઓ જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું તેમનું. વનતારાની મુલાકાત લેશે મહિલા ક્રિકેટરો. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સાગર પાસેથી. સાગર, મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ક્રિકેટરો જામનગરની મહેમાન બની છે, વનતારાની મુલાકાત લેશે. શું કાર્યક્રમ રહેશે તેમનો, શું વિગતો છે? જી ચોક્કસ વાત કરવામાં આવે, જામનગરની અંદર હાલ જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ મહિલા ક્રિકેટરોની ટીમ છે જેમનું એરપોર્ટ ખાતે આગમન થયું છે અને હાલ આગમન બાદ જામનગર એરપોર્ટ થી જે વનતારાની મુલાકાતે જવા રવાના થયા છે ને અંબાણી પરિવારના મહેમાન બનશે. મહિલા ક્રિકેટરોની જે ટીમ છે તેમનો કાફલો છે તે એરપોર્ટ ખાતેથી જે વનતારા જે મુલાકાતે જવા નીકળ્યા છે ને હાલ જ એમના મુંબઈ ઇન્ડિયન્સના વુમન્સ ટીમ કેપ્ટન પણ અને કોચના સમગ્ર ટીમ સાથે જે એરપોર્ટ ખાતે આગમન થયા બાદ જે વનતારાની મુલાકાતે જવા નીકળ્યા છે ને અન્ય કાર્યક્રમો પણ રાત્રિ દરમિયાન યોજવાના છે. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ.
અંબાણી પરિવારના મહેમાન બનશે. હાલ WPL ચાલી રહી છે, વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગ ચાલી રહી છે, ત્યારે મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ક્રિકેટરો જેઓ જામનગરની મહેમાન બની છે. આગળ વાત કરીશું. સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, અમરેલીના બગસરામાં ફરી રસ્તાઓ ઉપર વગર વરસાદે પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. સોરઠિયાવાડી પાસે ભૂગર્ભ ગટર છલકાઈ ને પાણી વહેતા થયા હતા. પાણી ગોંડલિયા ચોક અને શાર્ક માર્કેટના રોડ પર વહેતા થયા હતા. દુર્ગંધયુક્ત પાણીથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા. ગટરના દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો વકરે તો નવાઈ નહીં. પાલિકાના સત્તાધીશો અને સ્વચ્છતામાં પણ બેદરકારી જોવા મળી. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરેશ પરમાર પાસેથી. પરેશ, અમરેલીના બગસરામાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વગર વરસાદે રસ્તા ઉપર પાણી દેખાઈ રહ્યું છે, શું સ્થિતિ છે ત્યાં, શું વિગતો? બિલકુલ, બગસરા શહેરની અંદર જો કે થોડા દિવસ પહેલા પણ આ જ રીતેના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને આ દ્રશ્યો એવા કે જે બગસરા શહેરની અંદર જે ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલી છે, અને આ ભૂગર્ભ ગટરની અંદર જ જે ઉભરાય અને જે રસ્તાઓ પર જે આ ભૂગર્ભ ગટરના જે ગંદાતા દૂષિત પાણી હોય એ નદીની માફક વહેતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. અને આજે ફરી આ બગસરા શહેરની અંદર એવા જ દ્રશ્યો વગર વરસાદે રસ્તાઓ પર પાણી જોવા મળ્યા છે. અને આ એક સોરઠિયાવાડી પાસે આવેલો જે ભૂગર્ભ ગટર જે છલકાઈને રસ્તા ઉપર પાણી આ વહેતા થયા છે, ત્યારે ભૂગર્ભ ગટરના જે ગંદાતા પાણી ગોંડલિયા ચોક અને શાક માર્કેટના રોડ ઉપર જ વહેતા જોવા મળ્યા છે. ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોને આ ભૂગર્ભ ગટરના દુર્ગંધવાળા પાણીમાંથી પસાર થવા મજબૂર પણ બન્યા છે. ત્યારે આ શહેરમાં ભૂગર્ભ ગટરની જે સુવિધા છે એ દુવિધા અને દુર્ગંધભરી દુવિધા બની હોય તેવું અહીંયા ઘાટ સર્જાયો છે. ત્યારે મુખ્ય રસ્તાઓ પર જ આ ગટરના ગંદાતા પાણીથી રોગચાળો વકરે તો પણ નવાય નહીં. પરંતુ અહીંયા જે પાલિકાના જે સત્તાધીશો છે એમને આ સ્વચ્છતામાં કોઈ જ ઇન્ટરેસ્ટ ન હોય એ પ્રમાણે આપણે બેદરકારી આપણે માની શકીએ છીએ. પરંતુ આજે બગસરા શહેરની અંદર આ પ્રથમ વખત જ નહીં, આ બીજી વખત જ આ જ રીતેના દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે આ દુર્ગંધવાળા જે ભૂગર્ભ ગટરના જે પાણી છે એને લઈને ક્યાંક આપણે કહી શકીએ છીએ કે રોગચાળો ફેલાય તો પણ નવાય નહીં. ચોક્કસ, આભાર પરેશ, જાણકારી આપવા બદલ. પાલિકાના સત્તાધીશો તંત્રની ક્યાંક ઘોર બેદરકારી પણ દેખાઈ રહી છે. ગટરના પાણી છલકાઈને રોડ પર વહી રહ્યા છે અને રોગચાળો અહીં વધુ વકરે તો નવાઈ નહીં રહે. રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયા હોવાનું સામે આવ્યું. આ વિડીયો સિટી બસના ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરીનો છે. તેઓ ચાલુ બસે માવો ચોળતા હોવાનું આ વાયરલ વિડીયોમાં જોવા મળે છે. બસમાં બેઠેલા મુસાફરોના જીવને જોખમમાં મૂકે તેવી બસમાં ડ્રાઈવરની હરકત સામે આવી. આ વિડીયો તેજીથી વાયરલ થતાં ડ્રાઈવર સામે પગલાં લેવામાં આવ્યા અને સત્તાધીશો દ્વારા ઇન્દ્રજીતસિંહ મોરીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટમાં સગીરાને ભગાડી જનાર મુસ્લિમ આરોપી ઝડપાયો. પડધરીનો આરોપી સાહિલ વાધેર નેપાળ સરહદે પહોંચ્યો તે પહેલા દબોચી લેવાયો હતો. 15 વર્ષની હિન્દુ સગીરાને ભગાડીને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો હતો. ત્યારે જણાવ્યું કે પોલીસે લોકેશન શોધી આરોપીને દબોચી લીધો હશે. લવ જિહાદ મામલે પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. પોલીસે સાહિલ નામના શખ્સની ધરપકડ કરી છે. સાહિલ નામનો શખ્સ યુપી નેપાળ બોર્ડર વચ્ચે મુસાફરી કરતો હતો અને આ સાથે સાહિલ સાથે કહી શકાય કે તે સગીરા પણ રહી હતી.
ચોક્કસથી લાંબા સમયથી પોલીસ છે તે સાહિલને ટ્રેક કરવાની કોશિશ કરી રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક સાહિલ પોલીસ પકડથી દૂર રહેતો હતો. પણ આખરે પોલીસને મોટી સફળતા મળી અને સાહિલની ધરપકડ છે તે કરવામાં આવી. લાંબા સમયથી સાહિલ અને તે સગીરા છે તે સગીરાની માતા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરતા હતા અને આ જ આક્ષેપને લઈને રાજકોટમાં ચર્ચા જાગી હતી. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. કહી શકાય કે હાલ અત્યારે સાહિલને રાજકોટ ખાતે લાવવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આગળ વાત કરીશું રાજકોટમાં સ્ક્રેપના વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીની ઘટના બની. મહેસાણાના હાઈ બોલ્ડ સ્ટીલ કંપનીના નામે વેપારી સાથે અંદાજિત ₹22 લાખની છેતરપિંડી કરાઈ છે. ₹2 કરોડનો માલ કંપનીમાં છે તેમ કહીને લાલચ આપી હતી. વેપારીએ ઓછા પૈસે વધુ માલની લાલચમાં રૂપિયા આપ્યા હતા. મોહમ્મદ શોએબ નામના શખ્સને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. વેપારીએ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ દલાલ શોએબ ગાયબ થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર મામલે વેપારી દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. 23 તારીખે ગાડી લગાવ્યા તો એ ભરાણી નહીં, પછી આપણે 24 તારીખે ભરાઈ ગઈ ગાડી. 24 તારીખે ભરાણી ગાડી, પછી આપણે તો એના બિલ ભરીના, પછી એમાં પૈસા નાખી દીધા આપણે સમજો કે ₹22,15,440. એ થયા આપણા 27 તારીખે, ક્યોંકि 26 તારીખે બેંક બંધ હતું એટલે 27 તારીખે થયા 11:11 બજે જેવું. પછી એને પૈસા નહીં ખાના અને 5 મિનિટ પછી તો ગાયબ થઈ ગયા. એ કંપનીમાંથી બિલ લઈને આવું પછી તમારી ગાડી છૂટા કરી દો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અકસ્માતે પડી જતા યુવકનું મોત નીપજ્યું. મેઘાટીપી ગામના પાટિયા પાસે આવેલ કુંજ બિહારી ઇન્ડસ્ટ્રીના 32 વર્ષીય કારખાનેદાર યુવક નીરવ ઠુંબરનું મોત નીપજ્યું હતું. કારખાનામાં ચાલતા કડિયાકામનું નિરીક્ષણ કરવા જતા અકસ્માતે પતરા પર પડવાથી યુવક નીચે પટકાયો હતો. ત્યારે યુવકને સારવાર અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. બનાવને લઈને ઉપલેટા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલીના સાવરકુંડલા જેવી મોદી હાઈસ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીની ઝડપાયા હોવાનું સામે આવ્યું. ધોરણ 10ના પેપરમાં નાની બહેનને બદલે મોટી બહેન પરીક્ષા આપવા આવતા ભાંડો ફૂટ્યો. ત્યારે દરમિયાન બંને બહેનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસએસસીની અત્યારે પરીક્ષા ચાલી રહી છે બોર્ડની, એમાં ગણિતનું પેપર હતું. એમાં જેવી મોદી સ્કૂલ ખાતે એમના આચાર્યશ્રીની એક ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં આચાર્યશ્રીના કહેવા મુજબ એક વિદ્યાર્થી પોતાની જ નાની બેન પોતાની હતી જે એસએસસીની પરીક્ષા હતી, એનું ગણિતનું પેપર હતું ને એના બદલે એની મોટી બેન જ એ પરીક્ષા લખવા આવી હતી અને આ મોટી બેન જે ડમી કેન્ડિડેટ હતી એ પકડાઈ હતી. એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ અનુસંધાને વધારે તપાસ અત્યારે ચાલુમાં છે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે. દ્વારકાના જામ ખંભાળિયામાં 84 ધાર્મિક સ્થળને નોટિસ પાઠવવામાં આવી છે. ધાર્મિક સ્થળ પર દબાણ થતા તંત્રએ નોટિસ પાઠવી છે. સરકારી જમીન પર થયેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરાશે. અનધિકૃત ધાર્મિક સ્થળ પરના દબાણો દૂર કરાશે. ગેરકાયદેસર થયેલા દબાણો સ્વખર્ચે દૂર કરવા તંત્ર દ્વારા પ્રમુખ, ટ્રસ્ટી, સંચાલકોને 15 દિવસની મુદત આપવામાં આવી છે. મુદત પૂર્ણ થયા બાદ દબાણો દૂર નહીં કરાય તો તંત્ર કાર્યવાહી કરશે. જોકે 250 જેટલા અનધિકૃત દબાણોનો સર્વે કરાઈ રહ્યો છે. જામનગરમાં ફરી એકવાર રોગચાળો વધ્યો હોય તેવી સ્થિતિ છે. શહેરની જીજી હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જેમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે બાળકોની દૈનિક 150-200ની ઓપીડી નોંધાઈ રહી છે. મિશ્ર ઋતુને કારણે બાળકોને ઝડપથી અસર થતી જોવા મળી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. શહેરના કાપડ માર્કેટમાં ઉઠમણું કરનાર ઝડપાયો છે. છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ આરોપી પોલીસ ગિરફ્તમાં આવ્યો છે. એકતા ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠમણું કરીને આરોપી ભાગી છૂટ્યો હતો. મહેસાણાના વિસનગર ખાતેથી આરોપી જીતેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગરના યાત્રિકોને ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યા હોવાનું સામે આવ્યું. પ્રયાગરાજથી હરિદ્વાર જતી બસને અકસ્માત નડ્યો હતો. ટ્રોલી પાછળ બસ ઘૂસી જતા 2ના મોત થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આજે વહેલી સવારે બરેલી નજીક આ અકસ્માતની ઘટના બની હતી. વાંકાનેરમાં 2018થી જાહેર માર્ગ પર શિક્ષકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવી રહ્યું છે. શહેરના પાતાળિયા બ્રિજ પરની ફૂટપાથ પર 500 જેટલા વિવિધ પુસ્તકો સાથે દર મહિનાના પ્રથમ રવિવારે અહીં અનેરું નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. ખાસ કરીને બાળકોને મોબાઈલમાં સમયે વેડફાટમાંથી બહાર લાવવા પુસ્તક પરબ અવિરતપણે વાંકાનેરમાં યોજવામાં આવી રહ્યું છે. મોબાઈલમાં સમય ન વેડફી લોકો પુસ્તકો વાંચતા થાય તેવો અવિરત પ્રયાસ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેનો પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે. સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં હાથનું પ્રત્યારોપણ કરાયું છે. 28 વર્ષીય બ્રેઇન-ડેડ દર્દીના અંગોનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રથમવાર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 28 વર્ષના એક યુવક નરેન્દ્ર શૃંગીના અંગોનું પરિવારે દાન કર્યું હતું. દર્દી નરેન્દ્ર શૃંગીને જમણા પગ અને હાથમાં નબળાઈ હતી. મગજમાં સોજો અને હેમરેજ હોવાથી કેમિકલ પ્લાસ્ટિક કરાઈ હતી. તબીબોએ ગોવાની યુવતીમાં બ્રેઇન-ડેડ દર્દીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. તેમના અંગોના દાનથી અન્ય 5 વ્યક્તિને નવું જીવન મળ્યું હતું. દર્દીની 2 કિડની, 2 ચક્ષુ સાથે હાથનું દાન પણ કરવામાં આવ્યું હતું. ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધીમાં કુલ 1294 અંગોનું દાન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના કુલ 1191 વ્યક્તિઓને નવું જીવન, નવી દ્રષ્ટિ મળી છે. સુરત શહેરમાં કેમિકલ ચોરીનો મામલો સામે આવ્યો, ત્યારે કોસંબા નજીક હોટલના પાર્કિંગમાં કેમિકલ ચોરી વેચાણનું કૌભાંડ ચાલતું હતું. સ્ટાયરનના મોનોમર નામના કેમિકલની ચોરી કરાતી હતી, ત્યારે જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી કરોડો રૂપિયાની કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. સુરત ગ્રામ્ય એલસીબીને વધુ એક સફળતા મળી છે. સુરત જિલ્લામાં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જ્યાં માંગરોળના કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સાવા ગામની હદમાં ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં નેશનલ હાઈવે 48 પર કેમિકલ ભરી પસાર થતા જે ટેન્કરો છે, આ ટેન્કરોને જે હોટલ છે તેના પાર્કિંગમાં લઈ આવવામાં આવતા હતા અને ત્યારબાદ કહી શકાય કે જે શખ્સો છે તેમના દ્વારા આ જે ટેન્કરો છે તેમાંથી કેમિકલ ચોરી કરવામાં આવતી હતી. કહી શકાય કે સ્ટાયરન મોનોમર નામનું જે કેમિકલ છે તેની ચોરી કરવામાં આવતી હતી. તે પ્રકારની વિગતના આધારે સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી અને 4 જેટલા શખ્સોને સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સત્તાર ખાન, નૂરા ખાન શમા, ભૂરારામ ચુનારામ ચૌધરી અને રામારામ ધીરારામ જાટ, આ ત્રણેય જે શખ્સો છે મૂળ રાજસ્થાનના રહેવાસી છે, તેમની હાલ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે સુરેશ બારીલાલ સાહુ જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે તેની પણ પોલીસે ધરપકડ કરી છે. એટલે કે કહી શકાય કે સ્થળ પરથી 4 જેટલા ટેન્કર ચાલકો છે તેમની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા જે 14 જેટલા કેરબા છે, 4 ટેન્કર, પાઇપ હાલ કબજે લેવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે પોલીસ દ્વારા હાલ 2,17,00,000થી વધુનો જે મુદ્દામાલ છે તે કબજે લેવામાં આવ્યો છે. પરંતુ જે પ્રકારે આ જે શખ્સો છે, 4 શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. કહી શકાય કે સુરત જિલ્લામાં જે કેમિકલ ચોરીનું જે કૌભાંડ હતું તેનો હાલ સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર લખતર તાલુકાના તલસાણા ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે તલસાણા ગામ ખાતે આવેલ પીએચસીમાં આધુનિક ટેકનોલોજી તેમજ આધુનિક સુવિધા સહિતનું સર્ચ કરવામાં આવ્યું. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી લખતર દસાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને 10 લાખ રૂપિયા છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર. ખાસ કરી મેડિકલ ઓફિસર રૂમ, આયુષ ઓફિસરનો રૂમ,
ફિમેલ વોર્ડમાં 6 બેડ, એ જ રીતે મેલ વોર્ડની અંદર પણ 6 બેડ, પ્રસૂતિ માટેનો રૂમ છે એની અંદર પણ 6 બેડ, લેબ ટેકનિશિયનનો રૂમ, અલગ અલગ પ્રકારની અદ્યતન સુવિધાવાળું આ અમારું તલસાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. લખતરના છારદ ગામ ખાતે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી. શક્તિમાના મંદિર ખાતે તસ્કરોએ 57,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. શક્તિ માતાજીના માથાનું મુગટ સહિત ચાંદીની વસ્તુઓની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. લખતર ગ્રામ્ય પંચાયત મીટિંગ હોલ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા લખતર ગ્રામ્ય પંચાયત મહિલા સરપંચ રંજનબેન વરમોરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સામાન્ય સભા અને આયોજન બેઠકમાં એજન્ડાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2025 અને 24 બજેટની આખરી વહાલી આપવા માટે તેમજ વિકાસના કામોની સમીક્ષાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતની ઘટના સામે આવી. ગીર સોમનાથમાં ઉના ગીર ગઢડા રોડ પર અકસ્માત સર્જાયો. ખાપટ ગામ નજીક બે બાઇક સામે અથડાયા. બાઇક ટકરાતા બે યુવાનોના મોત નીપજ્યા. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 ઇજાગ્રસ્ત થયા. જે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાપટ ગામ નજીક અકસ્માતની ઘટના બે બાઇક સામે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. ગીર સોમનાથના ઉના ગીર ગઢડા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 3 ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ખાપટ ગામ નજીક બે બાઇક સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ઉના ગીર ગઢડા રોડ પર અકસ્માતની ઘટના બની, જ્યાં બે બાઇક સામે ટકરાયા હતા. ખાપટ ગામ નજીક આ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા, જ્યારે અન્ય 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી. 3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.